અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જાફરાબાદ વહીવટીતંત્ર દ્વારા જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કેપી ભીલ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો। જાફરાબાદ તાલુકા કક્ષાની સરકારી કચેરીનો સ્ટાફ જેમ કે તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી વગેરે કચેરીના સ્ટાફ અધિકારીઓએ સંબંધિત લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર જ નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો। જાફરાબાદ તાલુકાના ભાજપ પ્રમુખ કુલદીપસિંહભાઈ વરુ તથા ભાજપ સંગઠનના તમામ સભ્યો હાજર રહ્યા હતા તથા દરેક ગ્રામ પંચાયતના સરપંચો, દરેક સમાજના આગેવાનો, અધિકારીઓ તથા પદાધિકારીઓ ગ્રામજનોની હાજરીમાં અરજદારોએ પોતાના કામ સ્થાનિક કક્ષાને રજૂ કરેલ હતા। મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ જાફરાબાદ। આજરોજ જાફરાબાદ તાલુકાના પાટી માણસા મુકામે ગુજરાત સરકાર દ્વારા જે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થાય છે તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેવા સેતુ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કરશનભાઈ ભીલ, સૌ સરપંચશ્રીઓ સમાવિષ્ટ ગામના જે ક્લસ્ટર બનાવવામાં આવ્યું છે તમામ ગામના સરપંચો, તાલુકા વિકાસ અધિકારી શ્રી વાળા સાહેબ, નાયબ મામલતદાર શ્રી ગોહિલ સાહેબ અને તમામ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ નાના મોટા જે કંઈ પણ અરજદારોના પ્રશ્નો છે તેમના સ્થળ ઉપર જ નિરાકરણ કરવા અધિકારીશ્રીઓ દ્વારા તમામને સૂચના આપવામાં આવી।